સુરતના સરથાણામાં ડબલ મર્ડરની ઘટનાના આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। 11 દિવસ પહેલા પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ આરોપી સ્મિતે આત્મહત્યાની કોશિશ કરી હતી। 7 જાન્યુઆરીએ તેને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પોલીસ તેને ઘરે પહોંચી હતી। રિકન્સ્ટ્રક્શન સમયે સ્મિત ધ્રુસકે રડવા લાગ્યો। કઈ રીતે પોતાની પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતાર્યા અને ત્યારબાદ માતા અને પિતા પર કઈ રીતે હુમલો કર્યો તેનું તેણે શબ્દસહ વર્ણન કર્યું। કાલે હોસ્પિટલમાંથી રજા આપી અને ગઈ રાત્રે એમને એરેસ્ટ કરીને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે એના ઘરે આવેલા છીએ અને બનાવ કેવી રીતે બનાવને અંજામ આપેલો હતો એ બાબતે જણાવતા એની પત્ની સાથે અગાઉ પણ ઓનલાઈન બિઝનેસ અને નાની બાબત ઉપર એની પત્ની સાથે ઝઘડો થતો હતો અને આગલા દિવસે ઝઘડો થયેલો હતો અને સવારે પણ ઝઘડો થયેલો હતો આ બાબતે અને એ ગુસ્સો કરી અને એને ઘરમાં રાખેલું છરી વડે પત્નીને અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત નિપજાવેલી। ત્યારબાદ માતા પિતાને હવે મારે પણ નહીં જીવવું ને ઘરના કોઈને જીવવા નથી દેવા આવું કંઈ વિચારી અને માતા પિતાને અને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને પછી પોતાની જાતને રૂમમાં પૂરી અને પોતાની જાતને પણ ઇજા પહોંચાડેલી હતી।